સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો રાજ્યભરમાં તંત્રની લાપરવાહીની પરાકાષ્ઠા જોવા મળી। એક નહીં અનેક બિલ્ડિંગો લાક્ષાગૃહ બની શકે છે। અનેક થિયેટર્સ અને મોલ લાક્ષાગૃહ સમાન, જેમાં કોઈ જ મંજૂરી વિના ધમધોકાર ચાલી રહ્યા છે। કેટલાક થિયેટર્સ મોલ્સ પાસે મંજૂરી પણ નથી। પગલાં ન લેવાય તો એક નહીં અનેક કાંડ સર્જાય તેવી પરિસ્થિતિ છે। એનઓસીની વાત તો દૂર, પણ સેફટીના સાધનો પણ નથી। તો રાજ્યભરમાં તંત્રની લાપરવાહીની પરાકાષ્ઠા જોવા મળી છે, જેમાં એક પણ બિલ્ડિંગમાં લાક્ષાગૃહ બની શકે છે તો કોઈ મંજૂરી વિના આ ધમધમી રહ્યા છે। થિયેટર્સ હોય કે મોલ હોય, પગલાં ન લેવાય તો એક નહીં પરંતુ અનેક કાંડ સર્જાય, અનેક લોકો મોતને ભેટે તેવી પરિસ્થિતિ। એનઓસીની વાત તો દૂર, પરંતુ સેફટીના જે સાધનો હોય છે, ફાયર સેફટીના જે સાધનો હોય છે તે પણ નથી। સમાચાર સામે આવ્યા, રાજ્યભરમાં તંત્રની લાપરવાહી જોવા મળી છે તો એક નહીં અનેક બિલ્ડિંગો લાક્ષાગૃહ બની શકે છે, જેમાં અનેક થિયેટર્સ અને મોલ લાક્ષાગૃહ સમાન જોવા મળ્યા। કોઈ જ મંજૂરી વિના ધમધોકાર આ ચાલી રહ્યા છે। કેટલાક થિયેટર્સ મોલ્સ પાસે મંજૂરી પણ નથી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, આ જે ઘટના ઘટી અને પછી તંત્ર જાગ્યું અને હવે તંત્રને ખબર પડી રહી છે કે અમદાવાદ હોય, સુરત હોય કે વડોદરા હોય, અનેક જગ્યાએ ફાયર સેફટીના સાધનો પણ નથી અને એનઓસી તો લેવામાં જ આવી નથી। એટલે હવે તંત્ર આ દુર્ઘટના બાદ જ કેમ જાગે? જે સ્મિતા, જો વાત કરવામાં આવે તો આજે આખી ઘટના ઘટી, રાજકોટ આજે દુર્ઘટના આપણે કહી શકીએ, અગ્નિકાંડ જે થયો ત્યારબાદ તંત્ર જે છે તે જાગ્યું છે। પરંતુ જો વાત કરવામાં આવે તો રાજકોટ હોય, વડોદરા હોય, સુરત હોય કે જે ચાર મહાનગરોની આપણે વાત કરીએ છીએ, આ ચાર મહાનગરો જે છે તેમાં અનેક એવા બિલ્ડિંગો જે છે, અનેક એવી જગ્યાઓ જે છે ત્યાં હજુ પણ ફાયર એનઓસી તો દૂરની વાત છે, પરંતુ ફાયર સેફટીના સાધનો જ નથી। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર આને લઈને તાબડતોડ કહેવાય છે કે નિર્ણય લઈ રહી છે, જેમાં સૌથી પહેલો નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ ગેમિંગ ઝોન છે તેને બંધ રાખવામાં આવે। સાથે જો વાત કરવામાં આવે તો વોટર પાર્ક સહિતની ઘણી બધી એવી જગ્યાઓ જે છે જ્યાં વેકેશનમાં બાળકો જતા હોય છે અને ઘણા બધા એવા મોટા મોટા મોલ છે ત્યાં અત્યારે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદમાં જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ એએમસી દ્વારા તાબડતોડ ઘણા બધા ગેમિંગ ઝોન છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યા। પરંતુ જો વાત કરવામાં આવે તો અનેક એવા બિલ્ડિંગો છે, અનેક એવી જગ્યાઓ જે છે તે હજુ પણ લાક્ષાગૃહ બની શકે તેવું લાગી રહ્યું છે, કારણ કે એનઓસી તો દૂરની વાત છે પરંતુ ફાયર સેફટીના સાધનો જ નથી। કોઈની પણ મંજૂરી વગર આ જે જગ્યાઓ જે છે તે ધમધોકાટ ચાલી રહી છે। આ જે ગેમિંગ ઝોન ઘણા બધા એવા છે, જો અમદાવાદમાં એક સર્વે કરવામાં આવે તો અમદાવાદમાં પણ ઘણા બધા એવા ગેમિંગ ઝોન છે જ્યાં ફાયર એનઓસી જ નથી અને ખબર નહીં કોની રહેમ નજર હેઠળ આ જે ગેમિંગ ઝોન હોય અથવા તો વોટર પાર્ક હોય કે બીજી એવી જગ્યાઓ મોલ હોય જે ધમધમી ઉઠ્યા છે। જો વાત કરવામાં આવે તો ફાયર સેફટીના સાધનો માટે થઈને અત્યારે હાલ શિક્ષણ તંત્ર પણ જાગૃત થયું હતું અને શિક્ષણ તંત્રએ પણ તમામ સ્કૂલોને અત્યારે હાલ એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે દરેક સ્કૂલોમાં ફાયર સેફટીના સાધનો જે છે તેની ખાસ ચકાસણી કરવામાં આવે અને મોકડ્રીલ કરવાની વાતો પણ અત્યારે હાલ કરવામાં આવી રહી છે। પહેલાં જ્યારે તંત્રએ આ બધી વસ્તુ જ્યારે કરવાની જરૂરત હતી ત્યારે અત્યારે હાલ જ્યારે આટલો મોટો અગ્નિકાંડ થયો રાજકોટમાં 28 જેટલા લોકો જે છે તે જીવતા ભડથું થઈ ગયા, ત્યારે હવે તંત્ર ફરી એકવાર જાગ્યું છે અને અનેક બિલ્ડિંગોને અનેક એવી જગ્યાઓ છે જ્યાં ફાયર સેફટી નથી તેને લઈને અત્યારે હાલ હવે સંપૂર્ણ જે ચકાસણી જે છે કરવામાં આવી રહી છે। જો વાત કરવામાં આવે તો કેટલા એવા થિયેટર્સ છે, કેટલા એવા મોલ્સ છે, કેટલી એવી જગ્યાઓ જે છે જ્યાં મંજૂરી વગર ચાલી રહી છે। ઘણીવાર તો એવું થતું હોય છે કે તંત્રની રહેમ નજર હેઠળ જ આ બધી વસ્તુ થતી હોય છે, જેમ કે આપણે આ રાજકોટમાં બનેલી જે ઘટના જોઈ, રાજકોટનો જે અગ્નિકાંડ જોયો, એમાં પણ એવું જ હતું કે ક્યાંક ને ક્યાંક આરએમસીનો પણ વાંક જોવા મળી રહ્યો છે। ત્યારે અત્યારે હાલ વાત કરીએ તો પગલાં લેવાય નહીં ત્યાં સુધી કાંડ થાય નહીં એવી વાત જ્યારે સામે આવતી હોય છે કે જ્યાં સુધી કડકમાં કડક પગલાં જે છે તે તંત્ર દ્વારા અને સરકાર દ્વારા ના લેવામાં આવે
ત્યાં સુધી આ પ્રકારના જે કાંડ છે તેને રોકી શકાતા નથી. તો સ્મિતા, જો વાત કરવામાં આવે ઓવરઓલ તો રાજ્યની અંદર અત્યારે હાલ તંત્રની લાપરવાહી જે છે તે પરાકાષ્ઠા ઉપર પહોંચી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જો વાત કરવામાં આવે તો હરણી બોટ દુર્ઘટના જે છે, તક્ષશિલા કાંડ જે થયો એ પણ આપણે જોયો. સાથે વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે રાજકોટમાં બનેલી આ જે અગ્નિકાંડની ઘટના છે તેને લઈને હવે જે છે તંત્ર અત્યારે સફાળું જાગ્યું છે. પરંતુ જો વાત કરવામાં આવે તો તંત્રએ પહેલાં જ કાયદેસરના પગલાં ભરવાની જરૂરત હતી. પહેલાં જ તેઓએ તૈયારી રાખવી હોત અને પહેલાં જ જો દરેક જગ્યાએ, દરેક થિયેટર્સ છે, દરેક મોલ છે, દરેક ગેમિંગ ઝોન છે, આ બધી જ જગ્યા ઉપર તેઓએ પહેલાં જ ચકાસણી કરી હોય અને ફાયર સેફ્ટીના સાધનો બરાબર ચાલે છે કે નહીં, એક્ઝિટ નો જે દરવાજો હોય છે તે છે નહીં, ઘણા બધા જે નિયમો આવે છે તે પ્રકારનું પાલન જો મોલ્સ અને થિયેટર્સવાળા કરી રહ્યા છે કે નહીં, આ પ્રકારની ચકાસણી જો પહેલાં કરી હોત અને આ જે ગેમિંગ ઝોન રાજકોટમાં ચાલતું હતું ત્યાં પણ જો પહેલાં આ ફાયર એનઓસી નથી તેની ચકાસણી જો કરવામાં આવી હોત તો કદાચ આપણે આજે 28 જેટલા લોકો છે તેમને બચાવી લીધા હોત. જી અનિતા, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો એક નહીં પણ અનેક બિલ્ડિંગો લાક્ષાગૃહ બની છે. એ પછી વડોદરા ખાતે પણ જે ઘટના બની, હરણી બોટ દુર્ઘટના, એ પછી જ અનેક જગ્યા પર બોટની તપાસ કરવામાં આવી. હવે રાજકોટમાં જો આ ગેમ ઝોનની ઘટના બની છે તો હવે બધી જગ્યાએ ગેમ ઝોનની તપાસ કરવામાં આવી છે. એટલે તંત્ર એની રાહ જોતું હોય છે કે કોઈ મરે અને પછી અમે તેની કાર્યવાહી કરીએ અને તપાસ કરીએ. આ સાથે જ એનઓસીની વાતો દૂરની રહી, પરંતુ સેફટીના સાધનો પણ નથી. અનેક અમદાવાદમાં પણ 2-3 જેટલા ગેમિંગ ઝોન છે તેને સીલ કરવામાં આવ્યા છે અને અમદાવાદમાં પણ ગેમિંગ ઝોનમાં એક્ઝિટ પોઈન્ટ નથી અને તાત્કાલિક હવે એક્ઝિટ દરવાજો બનાવવામાં આવી રહ્યો છે. કોઈ જ મંજૂરી વિના આ મોલ છે, થિયેટર્સ છે, ગેમિંગ ઝોન છે તે ધમધમી રહ્યા છે અને હવે તંત્ર તપાસ કરવા નીકળી પડ્યું છે. આટલી મોટી દુર્ઘટના બાદ હવે તંત્ર તપાસ કરવા નીકળી પડ્યું. રાજ્યભરમાં તંત્રની આ લાપરવાહી સામે આવી છે. પછી અમદાવાદ હોય, સુરત હોય, ભાવનગર હોય કે વડોદરા હોય,